ડીસામાં ટ્રાફિક સમસ્યા, માથાનો દુખાવો, ગેરકાયદેસર દબાણો અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો જવાબદાર. ડીસા શહેર અને હાઈવે પર ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેના કારણે વાહન ચાલકો રાહદારી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ ગેરકાયદેસર દબાણ અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો છે. પાલનપુર હાઈવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ ડીસા હાઈવે પર રોડ રસ્તા સાંકડા બની ગયા હોવા છતાં નબળા વહીવટી તંત્રને કારણે ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે. ડીસા નગરપાલિકાના આશીર્વાદથી ઠેર ઠેર પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો ઉભા થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે. ડીસા શહેર અને હાઈવે પર ટ્રાફિક વગરના પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરને કારણે ફોર વ્હીલર વાહન ચાલકો ટોઈંગ મારફતે દંડ ભોગવી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને પાલિકા અધિકારીઓના મિલીભગતના ઠેર ઠેર પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટર ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની રહી છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે, જેના માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવા, પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.